નમસ્કાર ખેડૂત મિત્રો, હું જેડી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે સરસ મજાના ફિલ્ડ પર આવી ગયા છીએ. અહીંયા ખેડૂત મિત્રએ આપણી વોલ્વો 555 વરિયાળીનું વાવેતર કરેલું છે. તો આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું અને એમની પાસેથી જાણશું કે એમને આ વરિયાળી કેવી લાગી. શું નામ આપણું? મારું નામ સુભાષભાઈ રામજીભાઈ ગણેશિયા, ગામ ગોકુડિયા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. બરોબર છે. તો સુભાષભાઈ, આ તમે કઈ વરિયાળીનું વાવેતર કરેલું છે? મેં વોલ્વો 555. વોલ્વો 555 પહેલું જ વહેલું વાવેતર હા, કરેલું? પેલું જ વહેલું વાવેતર કર્યું. તો સુભાષભાઈ, તમે ઘણા વર્ષોથી આમ તો ખેતી કરતા હશો, વરિયાળીની એની બીજી અન્ય જાત પણ વાવેલી હશે. તો તમને એ બીજી અન્ય જાત કરતા અને વર્ષો વર્ષ ખેતી કરો છો એના કરતા તમને આ વોલ્વો 555 માં શું સારું લાગ્યું? અમને એકવાર તો એનું ફ્લાવરિંગ બહુ મસ્ત છે અને દાણા બહુ વધરે છે બધા એમ. બરાબર. અને બહુ સારું ઉત્પાદન આવશે એવું લાગે. બહુ સારું ઉત્પાદન આવશે. બરાબર. તો વર્ષોથી તમે ખેતી કરો તો અત્યારે હાલમાં તમારા પ્લોટ કેટલા વીઘાનો છે? મારે આશરે 4.5 થી 5 વીઘા જેવો પ્લોટ છે. 4.5 થી 5 વીઘાનો આ પ્લોટ છે. બરોબર છે. તો તમે અત્યારે હાલની પોઝિશનમાં તમને કેવું લાગે, શું ઉત્પાદન આવશે અંદાજે? ઉત્પાદન 20 થી 25 મણની આજુબાજુ ઉત્પાદન આવી જશે. હા, એવું આવશે. 20 થી 25 મણ આવી જશે આમાં જોતા. એનું કારણ કે અમે છેલ્લા 5-6 વર્ષથી આવી વરિયાળીનું આવું જે ઉત્પાદન, આવું દાણો જે ઓદર એવું જોયું નથી ક્યાંય. આવું ચક્કર ને આવો દાણો ક્યારે 5-6 વર્ષથી જોયો જ નહીં. બરાબર છે. તો સાથે સાથે આપણી સાથે એક બીજા પણ ખેડૂત છે જે એમના ભાઈ છે. તો આપણે એમનો પણ અભિપ્રાય લેશું. શું નામ આપણું? સહદેવભાઈ મારું નામ. બરાબર છે. ગામ ગોકુડિયા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. બરોબર છે. તો સહદેવભાઈ, તમારું આ વોલ્વો 555 વિશે શું કહેવું છે? એક તો જ બીજાની સરખામણીમાં આપણે અન્ય જાતની સરખામણીમાં વાત કરીએ તો આમાં દવાનો જે પહેલો છંટકાવ 20 થી 25 દિવસે કરેલો. ત્યારબાદ 20 થી 25 દિવસની હતી ઉગીને ત્યારે જ એક દવાનો સ્પ્રે કર્યો. પછી ત્યારબાદ એકેય સ્પ્રે કરેલ નથી આમાં. બરાબર છે. ખાલી પાણી અને એકવાર યુરિયા આપેલું છે. એ વીઘે 10 કિલો, એનાથી વધારે નહીં. વીઘે 10 કિલો થી વધારે યુરિયા નથી આપેલું. 10 કિલો થી વધારે યુરિયા નથી. બાકી કોઈ જાતની બીજી કોઈ માવજત કરેલી નથી. બીજી કોઈ જ માવજત નથી આમાં. બરાબર છે. અને એક તો આમાં જે દાણાની જે ભરાવદાર જે સંખ્યા છે ને, અને ચક્કરમાં આમ જોઈને તો બધા બીજી અન્યમાં એવું હોય કે મેન ચક્કર મોટું હોય, બાકી સંખ્યા ચક્કરની નાની હોય. આમાં પણ જે મેન ચક્કર સિવાયના જે ચક્કરો છે ને, ઈ પણ કહેવાય ને આમ નાના નો કહેવાય, મોટા છે. મોટા સાઈડના ચક્કરમાં દાણામાં સાઈડના ચક્કરમાં દાણામાં જે મેન ચક્કર એના જેવો છે દાણા. અને બીજું પ્લસ કે આટલું ઘાટું વાવેતર છે છતાં પણ એનો ફેલાવો લીધો છોડવાય. કારણ કે આમ જોઈએ તો 27 ના ફાંડે વાવેતર કહેવાય. બરાબર છે. 27 ના ફાંડે પણ એ છોડવાનો ફેલાવો એમ કહેવાય ને તો સારો એવો કહી શકાય. બરોબર છે. તો મતલબ વોલ્વો 555 વરિયાળી વાવવાથી તમે સંતોષ ખરા? અમને પૂરેપૂરો સંતોષ છે. અને આમાં મણિકુ ધારી અમે પૂરેપૂરું અમને 20 મણ 20 થી 25 ની આસપાસ ઉતારો આવશે. 20 થી 25 મણ તમને ઉતારો આવશે એવી આશા છે. બરાબર છે. એના માટે આપણે તમારે મણિકુ આવે એના માટે પણ તમારો અભિપ્રાય લેશું આપણે. ચોક્કસ. પણ હાલની પોઝિશનમાં અત્યારે તમારા ગામમાં આવતા વર્ષે બીજા કોઈ ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય વોલ્વો 555 નું, તો તમે શું ભલામણ કરશો? તો અમે એને કહેશું કે આજ વાવેતર કઈ આગ્રહ આનો કરશું જેમ બને એમ. વોલ્વો 555 જ વોલ્વો 555. તમારે જો વરિયાળીનું વાવેતર કરવાનું થાય તો તમે કઈ વરિયાળી પહેલી પસંદ? અમે વોલ્વો 555 જ પહેલી પસંદગી આપશું. પહેલી પસંદ રહેશે. અમારું 25 થી 30 વીઘાનું વાવેતર હોય અંદાજે. બરાબર. એક મોબાઈલ નંબર આપી દો તમારો. મોબાઈલ નંબર 972210 2700. બરાબર છે. 9722102700. બરોબર છે. તો મિત્રો, આ તમે પ્લોટ જોઈ શકો છો. અત્યારે આપણે અહીંયા ઉભેલા છીએ અને આ બધા ચક્કર જુઓ તમે, અને દાણો પણ જુઓ એટલો બધો સરસ છે. અને જરા પણ આની અંદર કોઈ પણ પ્રકારનો દાણાનો ક્યાંય બગાડ નથી. આ છે જેડી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની વોલ્વો 555. તો આપણે ફરી એક વખત ખેડૂતની મુલાકાત કરશું અને ઉતારા વિશે પણ જાણશું. આભાર.